નમસ્કાર, હું ચિરાગ. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9, જેમાં અમે આપની સમસ્યાઓને સમાધાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આજે આપના સવાલના જવાબ માટે મોજૂદ છે નાડી જ્યોતિષ શ્રી નરેશભાઈ રાણા. આપનું સ્વાગત નરેશભાઈ. ધન્યવાદ. અને તો બિલકુલ રાહ જોયા વગર શરૂ કરીએ આજનો કાર્યક્રમ એસ્ટ્રો 9, સમસ્યાથી સમાધાન સુધી. તો આ માહોલ છે ચૈત્ર નવરાત્રિનો. ત્યારે નરેશભાઈ, સૌથી પહેલો સવાલ એ કે જપમાળા એટલે કે જાપ કરવા છે, માળા કરવી છે, તો એ આ દિવસો દરમિયાન કઈ રીતે આપણે કરી શકીએ અને જેના આપણને લાભ મળે? ખૂબ જ સારો પ્રશ્ન છે ચિરાગભાઈ. જેમ કે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે, તો સૌ પ્રથમ તો આ એક ઉર્જાનો ઉત્સવ છે. માટે સૌ કોઈએ આ સમય દરમિયાન મનોવાંછિત ફળ માટે અથવા તો પોતે જીવનમાં જે પણ પોતાની ઈચ્છા હોય એ પ્રમાણે જાપ અથવા તો અનુષ્ઠાન જે કંઈ પણ એમને કરી શકે અવશ્ય કરવું જોઈએ. કેમ કે માતાજી આ સમય દરમિયાન અવશ્ય તમારી અરજી અથવા તો તમારી મનોકામના માટેની જે કોઈ પણ તમે અરજી કરો છો એ અવશ્ય સાંભળશે. જો જ્યોતિષિક દ્રષ્ટિએ અગર હું વાત કરું તો તમારો કુંડળીમાં જે રાજયોગકારક ગ્રહ હોય એનો જો તમે જાપ કરો તો તમારો ગ્રહ સંબંધિત તમને લાભ મળે છે. અને ગ્રહો પ્રમાણે પણ તમે માતાજીનું ચયન કરી શકો છો કે મારે મહાલક્ષ્મીના જાપ કરવા કે મારે મહાકાલીના કરવા, મા સરસ્વતીના કરવા. એ પ્રમાણે પણ તમે પોતાના ગ્રહની અનુકૂળતાએ તમે કરી શકો છો. તે સિવાય કોઈ ખ્યાલ ના હોય તો તમે નવાણ મંત્રની માળા ચોક્કસ આ સમય દરમિયાન કરી શકો છો. નવાણ મંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચેમાં મહાલક્ષ્મી, મહાકાલી અને મા સરસ્વતી ત્રણેય દેવીનો સમાવેશ થઈ જાય છે. લકી કોલર જોડાવાના શરૂ થઈ ગયા છે. વડોદરાથી મયુરભાઈ, આપનું સ્વાગત TV9 પર. મયુરભાઈ, સૌથી પહેલા આપને કોના માટે પ્રશ્ન પૂછવો છે? આ મારી દીકરી છે કિંજલ મયુરકુમાર દવે. જી, કિંજલબેન દવે. ઓકે. હા, 11/11/95. 11/11/95 જન્મ તારીખ, પછી જન્મ સમય? જન્મ સમય 8:42 AM. સવારે 8:42. અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ નડિયાદ. નડિયાદ. અને સમસ્યા શું આવી રહી છે? શું પૂછવું છે? સમસ્યા એના લગ્ન ક્યારે થશે, એની કારકિર્દી કેવી છે એની. લગ્ન અને કારકિર્દી. હાજી. ઓકે. નરેશભાઈ. જી. લગ્ન અને કારકિર્દી બંને સવાલ એમના છે. લગ્ન અને કારકિર્દી ક્યારે થશે? કારકિર્દી 11 નવેમ્બર 1995 છે જાતકની જન્મ તારીખ, ને સવારે 8:42નો જન્મ છે. હવે આ જાતકની અગર જો આપણે લગ્ન અને કારકિર્દી બંનેને જો આપણે જોવા જઈએ તો કારકિર્દીમાં આ જાતકને ગવર્મેન્ટ જોબના યોગ છે. આ વ્યક્તિ ડિજિટલ માર્કેટિંગ અથવા તો કમ્યુનિકેશન સાથે જોડાઈ શકે છે. કારકિર્દીમાં ચોક્કસપણે આ જાતકને સફળતા મળી શકે એમ છે. અને જો અગર લગ્નના યોગની વાત કરીએ તો આ જાતકના લગ્નના યોગ 2026 જૂન પછી પ્રબળ લગ્નના યોગ જણાય છે. અને આ જાતકને પોતાની ચોઈસના મેરેજ અને સારું પાત્ર મળે એવી ચોક્કસ શક્યતાઓ છે. બિલકુલ. વધુ એક કોલર છે રાજકોટથી, હંસાબેન. હંસાબેન, આપનું સ્વાગત છે. કોના માટે પૂછવું છે હંસાબેન આપને? જી હંસાબેન. હા જી. મારી દીકરીનું નામ રશ્મિતા. શું નામ છે? રશ્મિતા નામ છે મારી દીકરીનું. જી. જન્મ તારીખ? હા, જન્મ તારીખ 31/1/97. 31 જાન્યુઆરી 1997. 97. ઓકે. જન્મ સમય? જન્મ સમય 8:20. સવારે કે સાંજે? સાંજે. સાંજે 7:20. 8:20. 8:20 છે. ઓકે. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. રાજકોટમાં. શું સમસ્યા છે આપની? સાંજે જમી. હા, ઓકે. સાંજે 8:20. ઓકે. તમે ટીવીનો વોલ્યુમ બંધ કરી દો અને માત્ર ફોન ઉપર વાત કરો. સમસ્યા જણાવો. શું પૂછવું છે તમારે? મારે છોકરીની બાયોડેટા આવે ને તો અમને પછી ખબર પડે કે છોકરા ડિવોર્સિસ હોય. 2-3 જગ્યાએ એ રીતના છે. એટલે લગ્ન માટે અડચણ આવી રહી છે? હા, લગ્ન માટે. હા, બરાબર છે. કોઈ ચોક્કસ ઉપાય તમે ભૂતકાળમાં કર્યા છે ખરા? ના, કાંઈ ઉપાય નથી કર્યો. બરાબર. ઓકે. ટૂંકમાં દગા જેવી કુંડળી આવે છે, દગો થતો એવી લાગણી તમને થાય છે? હા નરેશભાઈ. જો હવે આ જે હંસાબેનની દીકરીની જો અગર કુંડળી જોઈએ તો આ કુંડળીની અંદર મંગળ રાહુ, એટલે જ્યારે નાડી જ્યોતિષની વાત કરીએ તો મંગળ
સ્ત્રીની કુંડળી સાથે જ્યારે મંગળને જોઈએ ત્યારે એના મેરેજ વિશે વાત કરી શકીએ, જેની સાથે રાહુ મહારાજ જોડાયા છે. માટે જ્યાં સુધી મંગળ અને રાહુના પ્રયોગો નહીં કરે ત્યાં સુધી એક આવી વિસ્મયકારક સ્થિતિનું સર્જન થતું હોય છે કે લગ્નમાં વિલંબ થાય અથવા તો સારું પાત્ર મળવામાં શક્યતા ઓછી થાય. બીજું કે એમનો શુક્ર પણ છઠે છે. માટે 2 ઉપાય હું એમને ચોક્કસ કહીશ. એક તો બુંદીના લાડુ એમણે હનુમાનજીના મંદિરે ચડાવી અને બહાર વેચી નાખવાના છે, પોતે આરોગવાના નથી. એવું 4 મંગળવાર સતત કરે. અને બીજું સાથે સાથે ગળે એ વસ્તુનું દાન મંદિરની બહાર લગભગ 45 દિવસ સુધી કરે. માટે કે જેમ કે શક્કરપારા છે કે કોઈ પેંડા છે કે લાડુ છે, 45 દિવસ સતત જો મંદિરની બહાર દાન કરવામાં આવશે તો આવી સમસ્યાઓ તરત એમનો નિકાલ થશે અને એમને યોગ્ય પાત્ર મળી રહેશે. બિલકુલ. વધુ એક કોલર છે અમદાવાદથી, શારદાબેન. આપનું સ્વાગત શારદાબેન TV9 પર. આપને કોના માટે પૂછવું છે? મારા બેબી માટે પૂછું. ઓકે, જન્મ તારીખ આપશો? 20/6/92. 20/6/92. અને જન્મ સમય? જન્મસ્થળ જન્મ સમય જન્મ સ્થળ બંને આપો. જન્મ સમય સાંજે 5 વાગે. સાંજે 5 વાગે. અને જન્મ સ્થળ કયું હતું? ઈસનપુર. ઈસનપુર અમદાવાદમાં? હા, અમદાવાદ ઈસનપુર. ઓકે, સમસ્યા શું આવી રહી છે? બેબી માટે પૂછું કે એના બાળક માટે સંતાન પ્રાપ્તિ માટે અડચણો છે. સંતાન પ્રાપ્તિ માટે. ઓકે, હા નરેશભાઈ શું કહેશો? જી, તો આ જાતકને જે સંતાન પ્રાપ્તિ માટેની જે સમસ્યાઓ છે, નાડી જ્યોતિષ પ્રમાણે સૂર્ય અષ્ટમ ભાવમાં છે, માટે ક્યાંક ને ક્યાંક થોડો વિલંબ, અને કેતુ પણ અષ્ટમ ભાવમાં છે. હવે આ જાતકને સંતાનની જે સમસ્યા છે 2 વર્ષ પછી સંતાન યોગ પ્રબળ એમનો થાય છે. એટલે 2028 સુધીમાં સંતાનનો યોગ એમનો સરસ બને છે. સંતાનનો યોગ જલ્દી થાય અથવા તો એ કોઈ આમાં વિલંબ ના આવે અથવા તો કોઈ બીજી તકલીફો ના ઊભી થાય એ માટે 2 ઉપાય હું જણાવું છું. એક તો આ જાતકે સૂર્યને જળ ચડાવવું જોઈએ. અંદર જે છે એ તજનો પાવડર અથવા તો ગોળનો પાવડર રાખી અને સૂર્યદેવને જળ ચડાવવાનું છે, જળ અર્પણ કરવાનું છે. અને પીળી વસ્તુઓનું દાન, એટલે કે તમે પીળો શણગાર માતાજીનો લઈ શકો છો અથવા તો પીળા વસ્ત્રો મહારાજને આપી શકો છો. આ 2 વસ્તુ કરશો તો ગુરુ અને સૂર્યનો એક યોગ ક્રિએટ થશે નાડી જ્યોતિષ પ્રમાણે, અને એમને સંતાન પ્રાપ્તિનો જે વિલંબ છે એ જલ્દીથી એનું સુખરૂપ ફળ મળશે. બિલકુલ. વધુ એક કોલર છે વડોદરાથી, રજનીકાંતભાઈ. આપનું સ્વાગત રજનીકાંતભાઈ. કોના માટે પૂછવું છે આપને? મારી દીકરી માટે. અચ્છા, દીકરીનું નામ, એમની જન્મ તારીખ? દીકરીનું નામ છે હિવિશા. હાજી. જન્મ તારીખ છે 1/11/2007. 1/11/2007. જન્મ સમય? જન્મ સમય સાંજે 6:35 કલાક. અને જન્મ સ્થળ? કડી, મહેસાણા. કડી, મહેસાણા. ઓકે, આપનો સવાલ શું છે હવે? બેબીનું અભ્યાસનું પૂછવું હતું. અત્યારે શું કરી રહી છે? અત્યારે MBA ચાલુ છે. જન્મ સમય? બિલકુલ. જન્મ સમય ફરીવાર કહેશો? સાંજે 6:35 કલાક. 6:35. હા. ઓકે. આગળ એ સરકારી યોગ છે કે શું છે? એટલે સરકારી નોકરી માટે પ્રયત્ન કરે છે? ના, પ્રયત્ન નહીં, હજુ તો ગ્રેજ્યુએશન ચાલુ છે. બિલકુલ. પણ ભવિષ્ય માટે જાણકારી, માર્ગદર્શન મળી રહે એના માટે. ઓકે, હાજી નરેશભાઈ. જી, હવે આ જાતકની અગર કુંડળી જોઈએ તો સરકારી જોબ છે કે નહીં એ પ્રશ્ન છે એમનો. સરકારી જોબના પ્રબળ યોગ એમની કુંડળીમાં બને જ છે. પરંતુ સાથે સાથે આ જાતકનો સૂર્ય સપ્તમ ભાવમાં છે, માટે સૂર્ય થોડો ડાઉન થાય છે. સરકારી જોબ માટે નાડી જ્યોતિષ પ્રમાણે સૂર્ય અને શનિની યુતિ ખૂબ જ પ્રબળ ગણાય છે. પણ આ વ્યક્તિ અગર જો ફેશન ડિઝાઇનિંગનું કામ કરશે અથવા તો કમ્યુનિકેશનના ફિલ્ડમાં જશે, એટલે ફેશન ડિઝાઇનિંગને લગતું કામ કરશે, તો આ વ્યક્તિને સફળ થવાના ખૂબ જ યોગો છે. માટે આ વ્યક્તિએ એવા કોઈ ફિલ્ડનું ચયન કરવું જોઈએ જે એમને ખૂબ જ સફળ કરાવે, અને એ વસ્તુ છે ફેશન ડિઝાઇનિંગ અથવા તો આર્ટ સાથે જોડાયેલી વસ્તુ. બિલકુલ. વધુ એક લકી કોલર છે નેહાબેન સરવૈયા. આપનું સ્વાગત નેહાબેન TV9 પર. આપનું સવાલ કોના માટે છે? મારા માટે છે. જી, આપની જન્મ તારીખ? 9/4/85. 9/4/85. 85. હાજી. જન્મ સમય? સવારના 9:30. સવારના 9:30. અને જન્મ સ્થળ કયું હતું? રાજકોટ. રાજકોટમાં. ઓકે. તમારું શું સમસ્યા શું છે? લગ્ન માટે, પ્રેમ લગ્ન માટે. એટલે પ્રેમ થઈ ગયો છે? હા હા હા. અચ્છા, એટલે ઘરવાળા ના પાડે છે? ના ના. તો કહી દીધું છે ખરું ઘરે? હા, બધું કહી દીધું. તો પછી અડચણ શું છે? તો અડચણ શું છે? હા,
તો અડચણ શું છે? આગું આગું જાતું જઈએ. અચ્છા, વિલંબમાં છે પ્રેમ લગ્ન. પ્રેમ પણ થઈ ગયો છે, ઘરવાળા પણ તૈયાર છે, પરંતુ કોઈને કોઈ કાળે વિલંબ થઈ રહ્યો છે. અચ્છા, આ જાતકની કુંડળી જોતા એમના લગ્નના યોગો 2026-27 આ બંને વર્ષો એટલે કે જૂન પછી યોગ થાય છે લગ્નનો. માટે જૂન પછી શક્યતાઓ વધે છે. પ્રેમ લગ્નના યોગ પણ બની રહ્યા છે. પરંતુ જો વિલંબ થતો હોય તો એક ઉપાય આપી દઉં છું. શિવજીના મંદિરે જઈ અને મિશ્રી એટલે જે ધાગાવાળી કે દોરાવાળી જે મિશ્રી આવે છે એ મિશ્રીનું દાન સતત 16 શુક્રવાર સુધી કરે અને ઘરમાં લક્ષ્મીનારાયણનો ફોટો, લગ્ન કરતો લક્ષ્મીનારાયણનો ફોટો ગોલ્ડન ફ્રેમમાં જો વેસ્ટ ડિરેક્શનમાં લગાવશે તો શક્યતાઓ મેરેજની જલ્દી વધશે. બિલકુલ. વધુ એક કોલર સુરતથી છે. ડેનિશ, આપનો પૂછો સવાલ. હેલો સર, જોબ કરું છું પણ જોબમાં જેટલા એફર્ટ્સ લગાવીએ છે ને તમારા પોતાના માટે પૂછવું છે? નથી મળતું. તમારા પોતાના માટે પૂછવું છે? પોતાના માટે. હાજી. તમારી જન્મ તારીખ પહેલા કહો. 12/6/1985. 12/6/1985. જન્મ સમય? જન્મ સમય સાંજે 4:55. 4:55. અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ સુરત. ઓકે. હાલમાં તમે શું કરો છો? અત્યારે હું છે ને તે ટેક્સટાઇલમાં ડાઈવ જે આવે ને, બરાબર. ડાઈવને એની અંદર સેલ્સ ને માર્કેટિંગ જોઈન કર્યું છે હમણાં 1 બરાબર. વર્ષથી. હા, તો હવે સવાલ તમને શું સતાવે છે? પ્રોબ્લેમ એવું છે કે સર જોબ કરી છે, જોબમાં સેટિસ્ફેક્શન નથી મળતું. એટલે એફર્ટ ગમે એટલા લગાવે પણ એની સામે રિઝલ્ટ લગભગ 10% પણ નથી મળતું. એટલે ઇન્ક્રીમેન્ટ નથી આવતું? નહીં, એવું નહીં સર. તો? ઓલરેડી હવે કેવું છે, અમે બિઝનેસ સેલ્સમાં પહેલા હું R&D માં હતો. હાજી. R&D માંથી સેલ્સમાં પ્રમોટ જોબ નવી ચેન્જ કરી. બરાબર. હવે એક જોબ એવી હતી કે જેમાં ઓલરેડી કંપનીનું એ બરાબર નહીં હતું અને બીજી જોબ જે અત્યારે હાલ કરી રહ્યો છું જી. એમાં મારા એફર્ટ હોવા છતાં પણ કેવું છે કે સમય સાથ નથી આપતો. એટલે શું થઈ રહ્યું છે? મૂળ તમારી સમસ્યા શું છે? તમને ક્યાં? ગ્રોથ જે બિઝનેસ મળવો જોઈએ ને, બિઝનેસ લેવા માટે જેટલા એફર્ટ લગાવીએ છીએ એફર્ટ ઓછા પડે છે. ઓકે ઓકે. હા, નરેશભાઈ શું કહે છે કુંડળી? હવે દર્શક મિત્રની આ જો કુંડળી જોતા જેમ કે હું ઓલવેઝ કહું છું કે જ્યારે કેતુ અને રાહુ જોડાય ત્યારે 50% ફળ, શનિ સાથે જ્યારે જોડાય ત્યારે 50% જે પ્રોફેશનનું ફળ છે એ નીકળી જાય અથવા તો એ માઇનસ થઈ જાય. તો શનિ સાથે કેતુ જોડાય છે માટે કેતુના પ્રયોગો અવશ્ય કરવા જોઈએ. જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આવા જ પરિણામો આવશે. અને સપ્તમ ભાવમાં એક્ઝેક્ટ સામે શુક્ર સાથે રાહુ જોડાય છે માટે એ ફળ ત્યાં પણ 50% ડીલે અથવા તો કટ થવાના યોગ થાય એટલે આપણું કામ પ્રોફેશનને લઈને બગડે. તો હવે એમાં રાહુ અને કેતુના પ્રયોગ કરવાના છે. ભૈરવ દાદાને ઓલવેઝ મહિનામાં એકવાર ભૈરવ દાદાને જઈને તળેલી વસ્તુઓ ડોનેટ કરવાની અથવા તો ધરાવવી ભૈરવ દાદાને, અને ગળી અને તળેલી વસ્તુ ગરીબોને દાન આપવી લગભગ 45 દિવસ. સાથે સાથે ખાટા મીઠા ફળોનું દાન અથવા તો 3 કેળાનું દાન સતત 45 દિવસ સુધી કરવામાં આવે, અથવા તો સફેદ અને કાળા તેલ શિવલિંગ પર દૂધ સાથે ચડાવવામાં આવે 45 દિવસ લગભગ, તો આ સમસ્યાનું ઉકેલ આવી શકશે. ઓકે. વધુ એક કોલર છે અમદાવાદથી. રૂપલબેન, આપનું સ્વાગત. રૂપલબેન, કોના માટે પૂછવું છે આપને સવાલ? અમારા બાબા માટે. જી. જન્મ તારીખ? 28/4/94. ફરીવાર બોલશો? 28/4/94. 28/28. 28/4/94. ઓકે. જન્મ સમય? ગાંધી 12:45. બપોરે 12:45. અને ગાંધીનગર જન્મ. ઓકે. સમસ્યા શું આવે છે? શું પૂછવું છે? લગ્ન માટે પૂછ્યું છે એને. શેના માટે? શેના માટે પૂછી રહ્યા છો આપ? એના લગ્ન માટે પૂછ્યું. લગ્ન માટે. ઓકે. અડચણો ચોક્કસ આવી રહી છે આપને? એટલે એક વખત તૂટી ગયા છે લગ્ન. અચ્છા, ક્યારે થશે? એકવાર તૂટી ચૂક્યા છે અને હવે ફરીવાર કરવા છે. ક્યારે થશે? ક્યારે થશે? હા જી. લગ્ન યોગ ક્યારે? તો આ જાતકની કુંડળીના અગર લગ્ન યોગ જોવા જઈએ તો પ્રબળ લગ્ન યોગ માટે થોડી રાહ જોવી પડશે. 2 વર્ષનું એમને સમયનું રાહ જોવી પડશે. 2 વર્ષ પછી પ્રબળ લગ્નના યોગ છે. લગ્નમાં શુક્ર સાથે જો કેતુ જોડાય છે માટે કેતુના ઉપાયો ચોક્કસ કરવા જોઈએ. 11મા ભાવમાં કેતુના ઉપાયો કરવા જોઈએ. માટે કાળા કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ અથવા તો રોજ કાળા કૂતરાને કંઈ પણ જમાડશે તો શુક્રની સાથે જે કેતુ જોડાય છે એ એનું ફળ નહીં આપે અને પોઝિટિવ ફળ આપશે. માટે કેતુનો ઉપાય કરશે તો લગ્ન ત્વરિત થઈ શકશે. માટે 2 વર્ષ આમને વેઇટ કરવી પડશે. ઓકે. વધુ એક કોલર છે જૈવિક ભાઈ. હલો. હેલો. હાજી, આપ ક્યાંથી બોલો છો? કડીથી, કડીથી. મહેસાણા. ઓકે. આપનો સવાલ કોના માટે છે? મારા માટે જ છે. ઓકે. આપની જન્મ તારીખ?
16 એપ્રિલ 2001. 16/4/2001. ઓકે. જન્મ સમય જન્મ સમય રાત્રે 11:15. રાત્રે 11:15 અને જન્મ સ્થળ કડી. ઓકે. હવે સમસ્યા શું આવી રહી છે? મારે અત્યારે ગવર્મેન્ટ જોબ માટે અભ્યાસ ચાલે છે બરાબર. અને લગભગ 1 વર્ષ ક્લાસ થયા છે. અત્યારે રિવિઝન વેકેશન છે. જી. એના વિશે અને મારી સગાઈ વિશે પૂછું છું ક્યારે થશે અંદાજે. ઓકે. સગાઈ અને સરકારી જોબ. સરકારી કારકિર્દી. હા, ક્લાસ પણ ઓફિસરમાં. ઓકે ઓકે. હા નરેશ. જી, જાતકની કુંડળી ખૂબ જ સારી છે સરકારી જોબ માટે. પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે કે સરકારી જોબ મળવાની ખૂબ સંભાવનાઓ છે. શનિ સૂર્યની યુતિ 2 અને 12 એટલે કે આ બંને ખાના નંબર જો જોઈએ તો બંને રીતે જોડાણ થાય છે. બીજું પંચમ ભાવમાં સૂર્ય છે એમનો, સરકારી જોબની શક્યતાઓ છે. મંગળ સાથે પણ જોડાય છે માટે સરકારી જોબની શક્યતાઓ છે. અને જો એમને વાત કરે છે એમની સગાઈની, રાઈટ? હા, સગાઈ ક્યારે અગર થશે? એમની સગાઈની વાત કરીએ તો હજી 2 વર્ષ મિનિમમ વેઇટ કરવું પડશે. 2 વર્ષ પછી સગાઈના અથવા તો જીવન સાથી મળવાના એમના યોગ ખૂબ સારા જણાઈ રહ્યા છે. બિલકુલ. વધુ એક કોલર છે હરેશભાઈ. હલો. હાજી. હાજી, પૂછો આપનો સવાલ. કોના માટે પૂછવું છે? મારા પતા માટે પૂછવું છે. ઓકે. જન્મ તારીખ આપની? 8/8/60. 8/8/60. ઓકે. જન્મ 8/8/1960 સુરેન્દ્રનગર. હાજી. જન્મ સમય કહેજો. જન્મ સમય સાંજના રાતના 8 વાગે. રાતના 8 વાગે. ઓકે. હવે સમસ્યા શું આવી રહી છે જીવનમાં? કુટુંબિક સમસ્યા છે. દીકરો વહુ નથી બહુ કોઓપરેટ કરતા અને વારંવાર ઘરમાં કલેશ થયા કરે. બરાબર છે. કેટલા સંતાનો છે આપને? એક જ સંતાન છે. સંતાન 3 છે. 2 દીકરી છે. એના સાસરે છે. બરાબર. એક દીકરો છે. અચ્છા. એને બીજી ઘર કંકાસ જ્ઞાતિમાં થયા કરે લગ્ન છે? કરેલા છે. બીજી જ્ઞાતિની દીકરી સાથે લગ્ન કર્યા છે એણે. ઓકે. ઘર કંકાસ મૂળ કારણ છે. જી. હવે નાડી જ્યોતિષ પ્રમાણે ઘર કંકાસ આમનું અષ્ટમ ભાવમાં જે રાહુ મહારાજ બેઠા છે, રાઈટ? તો હું અત્યારે જો આ ઘર કંકાસ થતો હોય અને એકબીજાને મેળ ના આવતો હોય તો એક સરસ ઉપાય વાસ્તુનો છે. વ્યક્તિએ ઘરના મધ્યમાં ઊભા રહીને એમની નોર્થ વેસ્ટ ડિરેક્શન એટલે વાયવ્ય કોણમાં પોતાનું ફેમિલી ફોટોસ, પોતાની બધા જ ફેમિલી મેમ્બર્સનો ફોટો આવી જાય એવો ફોટો નોર્થ વેસ્ટ એટલે કે એક વાયવ્ય ખૂણામાં લગાવવો જોઈએ અને એક નૈઋત્ય કોણમાં લગાવવો જોઈએ ગોલ્ડન ફ્રેમની સાથે. તો એટલીસ્ટ એકબીજાની સાથે સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહેશે. અને બીજું, એમણે શિવજીને સફેદ કાળા તલ સાથે દૂધ ચડાવવું જોઈએ. અષ્ટમ ભાવનો રાહુ છે માટે શિવજીને જેટલું જળ ચડાવશે, ભૈરવ દાદાના મંદિરે જશે તો આ કંકાસ ઓછો થતો જશે. જી. વધુ એક કોલર છે નવલબેન. હલો. હલો. હા બોલો સર. હાજી, પૂછો આપનો સવાલ. કોના માટે પૂછવું છે તમારે? મારે બેબી માટે. બેબી માટે. જન્મ તારીખ આપશો બેબીની? હા, 12/10/97. 12/10/1997. જન્મ સમય? રાત્રે 3:10. રાત્રે 3:10. હા. ઓકે. અને જન્મ સ્થળ કયું હતું? પાલનપુર. પાલનપુર. ઓકે. હવે સમસ્યા શું સતાવી રહી છે? સમસ્યા કે ગુસ્સો બહુ કરે છે અને એને લગ્ન કરવાની ના પાડે. શું કરે છે? ગુસ્સો બહુ કરે. ગુસ્સો. હા, ગુસ્સાવાળી દીકરી છે. અને બીજું? લગ્ન કરવાની ના પાડે છે. ના પાડે છે લગ્ન કરવાની. હા. તો તમે ફોર્સ કેમ કરો છો? હવે સમય ઉંમર થઈ એટલે કરવું પડે ને. બરાબર છે. નરેશભાઈ શું કહેશો? હવે દીકરીની કુંડળીમાં લગ્નમાં રાહુ, સપ્તમ ભાવમાં કેતુ. સપ્તમ ભાવ મેરેજનું કારણ ગણાય છે. ત્યાં કેતુ હોય એટલે એ કેતુ મોક્ષનો કારક છે. એટલે સૌથી પહેલાં કે લગ્ન સાથે ના જોડાવું એવી ઈચ્છા અવશ્ય એ પ્રગટ કરતા હોય. પરંતુ આ કુંડળીમાં એવું નથી કે લગ્નના યોગ છે. આપ દીકરીને વાત કરો, કદાચ ચોથા ભાવમાં મંગળ શુક્ર છે, ચોઈસ મેરેજ કરવાના યોગ છે. એકવાર તમે એની સાથે વાર્તાલાપ કરો, ડિટેલમાં વાર્તાલાપ કરશો તો આપને સત્ય જાણવા મળશે અને લગ્નના યોગ બને જ છે. માટે ચિંતા કરવાની આવશ્યકતા નથી. ગુસ્સો કરતા હોય દીકરી તો એમને કેસર તિલક અવશ્ય કરાવવું. એમની 2 આઈબ્રોની વચ્ચે એટલે કે ફોરહેડ પર કેસર તિલક અવશ્ય કરાવવું.
બિલકુલ. તો આશા રાખીએ કે આ બધા જે કોલર્સ ના જવાબો જે મળી રહ્યા છે તેનાથી તમને ચોક્કસ લાભ થાય, પરંતુ આપને સૂચના એ પણ છે કે તમે તમારા એક્સપર્ટને પણ પૂછી શકો છો. અને ઘણા કોલર્સ અત્યારે ફોન કરી રહ્યા છે, અમુકના કોલ્સ લાગતા નથી કેમ કે ફોન સતત એંગેજ આવે છે. તો અમે તમારા માટે વોટ્સએપ નંબર પણ સ્ક્રીન પર બતાવી રહ્યા છે. તમે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકો છો. તેના પર તમે તમારું નામ લખો, જેના વિશે પૂછવા માગો છો એ વ્યક્તિની વિગતો લખો, જન્મ તારીખ, જન્મ સ્થળ, જન્મ સમય, આ 3 વિગતો ચોક્કસ મોકલી આપો અને અમે એ દ્વારા પણ પ્રયત્ન કરીશું રવિવારના એપિસોડમાં કે એ જે સવાલો બાકી રહી જાય છે એ તમે એમાં ઇન્ક્લુડ અમે કરી શકીશું. અહીંયા સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક પછી મળીએ. વિરામ પછી આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો 9 અને બધું એક કોલર જૂનાગઢથી જોડાયા છે, ધીરેનભાઈ શુક્લા. આપનું સ્વાગત ધીરેનભાઈ. હાજી હાજી, તમારો સવાલ કોના માટે છે કહેશો? મારે બેબી માટે છે. જી. એમની જન્મ તારીખ 3/4/2009. 3/4/2009. જન્મ સમય 12:45 જામનગર સ્થળ. 12:45 બપોરે 12:45. 3-4. ઓકે. અને જન્મ સ્થળ જામનગર. જામનગર. ઓકે. હવે સમસ્યા શું આવી રહી છે? એને છે એનું ભવિષ્ય કઈ રીતે છે અત્યારે? એટલે શેનું ભવિષ્ય? તમારે કારકિર્દી માટે પૂછવું છે, લગ્ન સંબંધી પૂછવું છે? ઓવરઓલ. પણ તમારો કોઈ ચોક્કસ સ્પેસિફિક સવાલ છે? ભવિષ્ય એટલે શું? મીન્સ તમે શેના માટે પૂછવા માંગો છો? હવે એને અત્યારે 12માની પરીક્ષા આપી છે. બરાબર. હવે એને આગળ અભ્યાસ માટે કેવું ફ્યુચર છે એનું? હાજી. વિષય સાથે છે. ઓકે. જી જી. અભ્યાસ માટે ખાસ તો કારકિર્દી ટૂંકમાં. આ જાતકની કુંડળીમાં અષ્ટમ ભાવમાં ગુરુ અને રાહુ છે અને 3જા ભાવમાં સેટર્ન છે, એટલે ક્યાંક ને ક્યાંક થોડું અભ્યાસમાં નબળું પડે બાળક એવી શક્યતા છે, પરંતુ એનાથી કોઈ ડરવાની જરૂર નથી. બાળકને તમે કેસર તિલક એટલે કે દીકરીને કેસર તિલક તમે કરાવડાવશો ફોરહેડ પર, અને સાથે સાથે શિવજીના મંદિરે જઈ પીળા વસ્ત્રોનું દાન કરશો. મતલબ કોઈ પણ મંદિરમાં જશો તો ચાલશે, પરંતુ શિવજીના મંદિરમાં જઈને પીળા વસ્ત્રોનું દાન કરશો તો શનિના ગુરુ છે શિવજી, માટે એમનું જે પણ કાર્ય ભવિષ્યમાં રહેશે, એમનું જે કેરિયર રહેશે એ બધું જ સારું થશે. અને સરસ્વતી માતાનો મંત્ર છે અને ગુરુનો પણ મંત્ર છે, એક કોમન મંત્ર છે, એક બીજ મંત્ર ઐમ નમઃ, એનો જાપ કરાવશે તો અવશ્ય આ વ્યક્તિ ખૂબ જ સફળ થશે. ઓકે. બધું એક કોલર છે મહેન્દ્રભાઈ પટેલ. હલો મહેન્દ્રભાઈ. હાજી. હેલો. હાજી. આપનો સવાલ કોના માટે છે? મારે સવાલ બેબી માટે છે. ઓકે. બેબીનું નામ, જન્મ તારીખ? બેબીનું નામ દિવ્યાંગી પટેલ. ઓકે. જન્મ તારીખ? જન્મ તારીખ 14/8/1995. 14 ઓગસ્ટ 1995. 95. જન્મ સમય? જન્મ સમય રાત્રે 1:11. રાત્રે 1:11. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ લુણાવાડા. લુણાવાડા, પંચમહાલ. હાજી. પંચમહાલ. ઓકે. હવે શું સમસ્યા નડી રહી છે? મને સમસ્યા એ અત્યારે MBBS નોકરી ચાલુ છે અને UPSC ની એક્ઝામ આપે છે. ઓકે. તો એ ક્લિયર થશે કે નહીં પહેલા ટ્રાયલ? અને બીજું કે એનું લગ્ન થઈ ગયું છે તો એનું લગ્ન જીવનનું થોડો ખચકાટ આવે છે, તો એ કેવું રહેશે? ઓકે. પહેલા તો સરકારી જોબ માટે પ્રયત્ન કરે છે, પહેલા ટ્રાયલે પાસ થશે કે નહીં. લગ્ન જીવનમાં થોડો ડખા પણ છે. ઓકે. તો જી, જો આ જાતકની જે કુંડળી છે એ પ્રમાણે ગવર્મેન્ટ જોબના યોગ ખૂબ જ પ્રયત્નોથી બને છે. મતલબ કે જે GPSCની તૈયારી કરે છે, પરંતુ શનિ 10મા ભાવમાં છે, પોતાની રાશિમાં છે, માટે પ્રયત્નો વિશેષ કરવા પડશે જે નોર્મલ કરતા હોય. માટે યોગ છે પણ ડિલે બતાવે છે આ કુંડળી પ્રમાણે. અને ગુરુ 7મ ભાવમાં જ્યારે હોય ત્યારે વ્યક્તિ ના લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ આવતી હોય, કેમ કે ગુરુ ધર્મનો અને મોક્ષનો આધ્યાત્મનો કારક છે, જે 7મ ભાવમાં એટલે કે પોતાના લગ્ન જીવનના સ્થાનમાં છે. માટે નાની મોટી સમસ્યા આવે, ચિંતા કરવાની જરૂર નથી. એ સમસ્યાઓ પરમેનન્ટ નથી, ટૂંકી ગાળાની સમસ્યાઓ છે. થોડા સમય પછી એટલે કે આ 26 પછી ગોચર બદલાશે, એમના લગ્ન જીવનની સમસ્યાઓ દૂર થઈ જશે. બિલકુલ. તો નરેશભાઈ, આપનો આભાર આ તમામ વાતચીત બદલ. અપેક્ષા રાખીએ કે તમે જે ઉપાયો સૂચવો છો એ આપણા દર્શકોને ચોક્કસ લાભકારક નીવડે, પરંતુ દર્શકોને પણ ચોક્કસ એક વિનંતી કે આપ પણ પોતાના એક્સપર્ટ જે હોય એને પણ ચોક્કસ પૂછી શકો છો. અને એક એ પણ આપને કહેવાનું કે જો તમે આ એપિસોડ થોડો ચૂકી ગયા છો અથવા તો તમને જવાબ સંભળાયો નથી, તો અમે યુટ્યુબ પર એક પ્લેલિસ્ટ બનાવ્યું છે એસ્ટ્રો 9 નામનું. એ પ્લેલિસ્ટ પર જઈને તમે આખો એપિસોડ ફરીવાર પણ જોઈ શકો છો. તો આ જ સંદેશ સાથે અને સાથે એક ચોક્કસ આપણે કહેવાનું રહેશે કે ધીરજ રાખો,
ધીમે ધીમે બધું થઈ જશે અને જે થશે સારું જ થશે. તો એસ્ટ્રો 9માં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.